ફાઇનાન્શિયલ યર 24-25 નો છેલ્લો મહિનો માર્ચ 2025 શરૂ થઈ ગયો છે અને આ મહિનાથી કયા નિયમો બદલાયા એ જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. 1 માર્ચ 2025 થી 2 નિયમો બદલાયા છે અને માર્ચ મહિનામાં 2 ડેડલાઇન છે જે તમને આ વિડીયોમાં કહેવાનો છું. તો સૌથી પહેલો ચેન્જ કહી દઉં છું. યુપીઆઈ થી આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ ભરી શકીશું. બીમાં ASBA આ ફેસિલિટી ચાલુ કરી દેવામાં આવી છે, જેમાં એક વખતનું મેન્ડેટ આપણે આપી શકીએ છીએ પ્રીમિયમ ભરતી વખતે. એટલે જે બી ઇન્સ્યોરન્સ કંપનીને આપણે પ્રીમિયમ ભરવાનું છે એ આપણી પાસેથી પેમેન્ટ લઈ શકે છે યુપીઆઈ ના માધ્યમથી. એટલે યુપીઆઈ થી જ્યારે આપણે પેમેન્ટ કરીએ તો એટલા ફંડ આપણા બ્લોક થઈ જાય. બીજું ડેડલાઇન છે. ડેડલાઇન શેની છે? તો UAN જે યુનિવર્સલ અકાઉન્ટ નંબર હોય EPFO માં આપણને મળે છે. એ એક વખત આપણને મળે ને કંપની આપે પછી એ એક્ટિવેટ કરાવવું પડે છે. તો એ UAN એક્ટિવેટ કરાવવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2025 છે. આ UAN એક્ટિવેટ ના કરાવીએ તો આપણને ELI સ્કીમ જે ઇન્સ્યોરન્સ સ્કીમ હોય છે EPFO ની એનો લાભ નહીં મળી શકે. અને એક્ટિવેટ કઈ રીતે કરાવો તો એક વિડીયો એક વાત કહુંમાં બનાવેલો છે 5 વર્ષ પહેલા. એ વિડીયો તમે જોજો, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને કમેન્ટ કરીને મને બી જણાવજો કે 5 વર્ષમાં મારા લુકમાં કોઈ ચેન્જ તો નથી આવ્યો ને. ત્રીજો ચેન્જ કહીશ તમને હવે. ત્રીજો ચેન્જ છે મ્યુચ્યુઅલ ફંડમાં. મ્યુચ્યુઅલ ફંડમાં આપણે નોમિની અત્યાર સુધી જે કરી શકતા હતા એમાં વધારો થયો છે. 10મી જાન્યુઆરીએ સેબીએ જે સર્ક્યુલર આપ્યું હતું એમાં એવું લખ્યું છે કે હવે આપણે મ્યુચ્યુઅલ ફંડના નોમિનીઝ 10 રાખી શકીએ છીએ. એટલે 10 જણાને આપણે આપણા મ્યુચ્યુઅલ ફંડનું ફોલિયો જે છે એ શેર કરી શકીએ છીએ. અને આ પણ અમલીકરણ થશે 1 માર્ચ 2025 થી. ચોથું ડેડલાઇન છે. અગર અમદાવાદમાં વસતા હો અને તમારી પાસે કોઈ પેટ ડોગ છે, પાલતુ શ્વાન છે, તો તમારે એમનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે 31મી માર્ચ પહેલા. રજીસ્ટ્રેશન કરાવવાનું કઈ રીતે? તો ઓનલાઈન પોસિબલ છે. એનો પણ એક વાત કો બનાવેલો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, એ જોઈ લેજો અને રજીસ્ટ્રેશન કરાવી દેજો. કાં તો પછી તમારા ફ્રેન્ડને લિંક મોકલી દો જેમની પાસે પેટ ડોગ છે અને રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય. આ વિડીયોની માહિતીથી તમને મેં માર્ચથી બદલાતા નિયમો અને ડેડલાઇન બંને જણાવી દીધું હોય તો આવી જ માહિતી માટે એક વાત તો જોતા રહેજો. આપણે ફરી મળીશું.